જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા કાઠી ક્ષત્રિય અગ્રણીની પિતાના હાથે હત્યા થઈ હતી, જેમાં પ્રથમ એવી હકીકત સામે આવી હતી કે જમીન બાબતેની માથાકૂટમાં પિતાએ પુત્રની હત્યા કરી હતી. પરંતુ મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાનું સાચું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. 80 વર્ષના પિતા પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કરવા ઈચ્છતા હોય, પરંતુ પરિવારના સભ્યો અને પુત્ર તેનો વિરોધ કરતો હતો. દરમિયાન આ બાબતે ગઈકાલે બંને વચ્ચે ઝઘડો થતા વૃદ્ધ પિતાએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી પુત્રની હત્યા કરી નાખી હતી. જે અંગે જસદણ પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જસદણમાં શક્તિ મોલની પાછળ ગીતાનગરમાં રહેતા સેવાભાવી કાઠી ક્ષત્રિય આગેવાન પ્રભાતભાઈ રામકુભાઈ બોરિયાની ગઈકાલે તેના પિતાએ ઝઘડો થયા બાદ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં પિતા પુત્ર વચ્ચે જમીન વાવવાને લઈને ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આ મામલે મૃતકના પત્ની દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં હત્યા પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 9/3/2025ના રોજ એક ફરિયાદી બેન જયાબેન વાઇફ ઓફ પ્રતાપભાઈ રાયધનભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચા, જે જસદણ ગીતાનગર ખાતે રહેતા હોય, તેને ફરિયાદ આપેલી હોય કે ફરીના પતિ અને જે ફરી છે એના સસરા અવારનવાર જે એના સસરા છે તેને બીજા લગ્ન કરવાના હોય, જેથી ફરીના પતિ તેઓને ના પાડતા હોય, જેથી અવારનવાર ઘરમાં માથાકૂટ થતી હોય, જેથી ફરીના પતિને તેના સસરા હથિયાર બતાવતા હોય અને તેને મારી નાખવાની ધમકી આપતા તારીખ 9/3/2025ના રોજ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ફરીના પતિને તેના રહેણાંક મકાને મારી નાખેલ છે. જે અનુસંધાને જસદણ પોસ્ટ ખાતે નવા કાયદાની કલમ 103 આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીને પણ પકડી લેવામાં આવેલ છે અને આ બાબતે તપાસ જસદણ પીએ ટીબી જાની ચલાવી રહ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે કરશન મામટા, આટકોટ.